નમસ્તે વિદ્યાર્થી મિત્રો, માં વિદ્યા સંકુલની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણવાના છીએ સામાજિક વિજ્ઞાન ધોરણ 7. એમાં આપણે 7મો પાઠ ભણીએ છીએ પ્રાદેશિક સંસ્કૃતિનું ઘડતર. વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉના વિડીયોમાં પણ આના વિશે ચર્ચા કરી ગયા છીએ. આપણે ભાષા વિશે સૌથી પહેલાં ચર્ચા કરી ગયા કે સંસ્કૃતિના એક ભાગ તરીકે જુદી જુદી ભાષાઓ, એમાં આપણે મલયાલમ ભાષા, બંગાળી ભાષા અને ગુજરાતી ભાષા જે છે એની ચર્ચા કરી ગયા. નેક્સ્ટ આપણે જુદા જુદા રાજ્યો જે છે એના જુદા જુદા જે રાજ્યોના તહેવારો વિશે પણ જોઈ ગયા. ખાસ એમાં આપણે જગન્નાથ રથયાત્રા, જે પુરીની મહાન રથયાત્રા તરીકે, ત્યારબાદ હોળી જે છે એમાં પણ લઠમાર હોળી, પંજાબમાં જે લોહડીના તહેવારો, પોંગલ છે, આ બધા તહેવારોની પણ આપણે ચર્ચા કરી ગયા છીએ. નેક્સ્ટ અહીંયા આપણે ભણીએ છીએ ગુજરાતના ઉત્સવો વિશે. એમાં પણ આપણે નવરાત્રિ વિશે ચર્ચા કરી ગયા છીએ. ખાસ નવરાત્રિ જે આસો મહિનામાં જે છે એ સુદ નોમ સુધી જે છે આ તહેવાર, એકમથી નોમ સુધીનો તહેવાર છે અને છેલ્લે આપણે દશેરાના દિવસને ઉજવીએ છીએ. અને ખાસ જે છે એ દાંડિયા રાસ જે છે એ ગુજરાતમાં પ્રખ્યાત છે અને આવી રીતે જે છે આ ગરબા દ્વારા ઉજવવામાં આવતો નવરાત્રિનો તહેવાર. ઉત્તરાયણ જે છે કે જેમાં સૂર્યનું ધનરાશિમાંથી મકર રાશિમાં પ્રવેશ, તો આને આપણે ઉત્તરાયણ તરીકે ઉજવીએ છીએ. ખાસ અહીંયા વાત કરવાની છે જે છે રથયાત્રા વિશે. હવે આપણે પ્રથમ જે છે ભારતના ઉત્સવોમાં જે છે એ રથયાત્રા વિશે જોઈ ગયા કે આ જે રથયાત્રા હતી ઓરિસ્સાની રથયાત્રા અને પુરી નામના સ્થળેથી નીકળતી રથયાત્રા, જે આખા ભારતમાં સૌથી જે મોટી રથયાત્રા કહી શકીએ. બીજા નંબરે આવી જ એક રથયાત્રા નીકળે જે છે કે જે ગુજરાતમાં નીકળે છે અને જે અમદાવાદમાંથી નીકળે છે, જેને આપણે બીજા નંબરની સૌથી મોટી રથયાત્રા કહીએ છીએ. ખાસ જો વાત કરીએ તો જગન્નાથની જે રથયાત્રા જેવી જ ભારતમાં જે છે એ અલગ અલગ જે વિસ્તારોમાં જે છે અલગ અલગ ભારત જે છે આ ભારતના રાજ્યોમાં રથયાત્રા નીકળે છે. આપણે ઓરિસ્સાની રથયાત્રા જોઈ એવી જ રીતે ભારતના અલગ અલગ રાજ્યોમાં પણ રથયાત્રા નીકળે છે, જેમાંથી જે છે એ ગુજરાતમાં પણ આવી જ રીતે જે છે રથયાત્રા નીકળે છે. અને બીજા નંબરે આખા ભારતમાં જે આવતી હોય તો એ જે છે અમદાવાદ, આ અમદાવાદ જે છે એની રથયાત્રા. ખાસ આના વિશે જો આપણે યાદ રાખશું તો આ જે છે અષાઢ મહિનાની બીજમાં, જેને આપણે અષાઢી બીજ તરીકે ઓળખીએ છીએ, આ જે અષાઢી બીજના દિવસે જે છે આ રથયાત્રા કાઢવામાં આવતી હોય છે અને જે છે એક આકર્ષણનું કેન્દ્ર છે. બધા જે છે એ ધાર્મિક લોકો આ રથયાત્રામાં જોડાતા હોઈએ છે. ખાસ આ રથયાત્રામાં જો વાત કરીએ તો આજે રથયાત્રામાં હાથી, ઘોડા, આ ઉપરાંત જે છે અખાડા અને સાધુ સંતો, આ બધા જે છે, આ ઉપરાંત જે છે એ લાખો લોકો પણ આમાં મોટી સંખ્યામાં જે છે એ જોડાતા હોય છે રથયાત્રામાં. ખાસ વાત કરીએ તો ઓરિસ્સામાં જે ઉજવે છે એમ બીજી રથયાત્રા આપણા ગુજરાતમાં જે છે એ બીજા નંબરની રથયાત્રા અમદાવાદમાંથી નીકળે છે. અષાઢી બીજના દિવસે આ રથયાત્રા નીકળે છે. હાથી, ઘોડા અને અખાડા, સાધુ સંતો અને લાખોની લોકોમાં જે છે આ જે સંખ્યામાં બધા લોકો જોડાતા હોય છે. સૌથી પહેલાં તો આ રથયાત્રા જે છે એનો પ્રારંભ જે છે પહિંદ વિધિ, અને ખાસ આપણે યાદ રાખશું કે પહિંદ વિધિ જે છે, આ પહિંદ વિધિ જે છે એ કર્યા બાદ રથયાત્રા જે છે એ રથયાત્રાની શરૂઆત કરવામાં આવે છે. એક્ઝામમાં પ્રશ્ન પૂછાય કે રથયાત્રાની શરૂઆત કઈ વિધિ દ્વારા કરવામાં આવે છે, તો રથયાત્રાનો આરંભ અથવા તો શરૂઆત જે છે એ પહિંદ વિધિ જે છે આના દ્વારા કરવામાં આવે છે. હવે પ્રશ્ન થાય કે આ પહિંદ વિધિ શું છે, તો સૌથી પહેલી જો વાત કરીએ આપણે તો સોનાનો જે સાવરણા દ્વારા જ્યાંથી પણ રથ કાઢવામાં આવતો હોય તો એ રથનો જે આગળનો ભાગ જે છે તેને સોનાના સાવરણા દ્વારા જે રસ્તો સાફ કરવામાં આવે,
આ જે સોનાના સાવરણા દ્વારા જે રસ્તો સાફ કરવામાં આવે છે એને પહિંદ વિધિ તરીકે ઓળખવામાં આવે છે. એટલે સૌથી પહેલા રથયાત્રા કાઢવામાં આવે તો આ પહિંદ વિધિ કરવામાં આવે છે. હવે આ રથયાત્રાની જો આપણે વાત કરીએ તો એમાં જે છે એ ભગવાન બલરામ છે. આ બલરામ જે છે જે કૃષ્ણના મોટા ભાઈ જે છે એ, ત્યારબાદ જે છે એ ભગવાન જગન્નાથ, જેને આપણે વિષ્ણુના અવતાર તરીકે ઓળખીએ છીએ, તો આ ભગવાન જગન્નાથ છે. અને ખાસ જે છે બહેન સુભદ્રા. આ જે છે ત્રણેય વ્યક્તિનો જે છે એ રથ કાઢવામાં આવતો હોય છે અને આખા નગરમાં એ રથને ફેરવવામાં આવે છે. તો અહીંયા આપણે વાત કરેલી રથયાત્રા વિશે. નેક્સ્ટ જે છે આપણે સંસ્કૃતિના એક ભાગરૂપે જે છે એ મેળાઓ પણ જોવા મળે. ટૂંકમાં આપણે સંસ્કૃતિની વ્યાખ્યા જોઈએ એમાં આપણે ચર્ચા કરી ગયા કે આખા ભારતમાં જે છે એ અલગ અલગ રાજ્યોમાં જે જોવા મળતી ભાષા, ધર્મ, એના પહેરવેશ, એના રીત રિવાજ, એની ખાસ જે છે રહેણી કહેણી, એના ખોરાક, એના નૃત્ય, સંગીત, નાટક, ચિત્રકળા, આ બધી બાબતો જે છે જેને જે તે રાજ્યની આગવી સંસ્કૃતિ અથવા તો દેશી સંસ્કૃતિ કહેવામાં આવે. એના ભાગરૂપે આપણે ભાષાઓ જોઈ ગયા. મલયાલમ ભાષા કેરળમાં, બંગાળી ભાષા પશ્ચિમ બંગાળમાં, ગુજરાતમાં ગુજરાતી. આ ઉપરાંત આપણે બધા ભારતના તહેવારો પણ ચર્ચા કરી ગયા. અહીંયા આપણે ભણીએ છીએ ગુજરાતના તહેવારો, એમાં આપણે નવરાત્રિ, ઉત્તરાયણ અને રથયાત્રા જોઈ ગયા. અહીંયા એક સંસ્કૃતિના ભાગરૂપે આપણે હવે મેળાઓની પણ ચર્ચા કરીશું. સૌથી બાબત જે છે અગત્યની કે આપણે શું ભણીએ છીએ એના વિશે પણ આપણે ખબર હોવો જોઈએ કે આપણે સંસ્કૃતિના એક ભાગરૂપે જે છે એ અહીંયા ચર્ચા કરીએ છીએ. જેમ કે મેળાઓ જે છે એ પણ એક સંસ્કૃતિનો ભાગ જ ગણાય છે. ગુજરાતમાં જે છે અલગ અલગ જિલ્લાઓ જે છે એ અલગ અલગ જિલ્લામાં જે છે અલગ અલગ જે છે મેળાઓ, અલગ અલગ જે છે એ મેળાઓ જે છે એ જોવા મળે છે. ખાસ વાત કરીએ તો એમાં સૌથી પહેલા જે છે એ તરણેતરનો મેળો. આ તરણેતરનો જે છે મેળો એને પણ અગત્યનો છે, એટલે યાદ રાખશું આપણે કે જે ખાસ સુરેન્દ્રનગર જિલ્લો, આ સુરેન્દ્રનગર જિલ્લામાં જે છે એ તરણેતરનો મેળો જે છે એ ભરાતો હોય છે. ખાસ જે છે વાત કરીએ તો આજે તરણેતરના મેળામાં જે છે ભરત ગૂંથણને લગતી ઘણી બધી વસ્તુઓ જે છે એના માટે પણ ઇમ્પોર્ટન્ટ છે. આ ઉપરાંત જે છે એ એક પ્રકારની ભરત ગૂંથણની છત્રીઓ જે છે, આ બધું જે છે એ આવું બધું પણ મેળાઓમાં ખાસ જોવા મળતું હોય છે. અને આની સાથે કેટલીક પૌરાણિક કથાઓ પણ જોડાયેલી હોય છે કે જે દ્રૌપદી જે છે અને 5 પાંડવો જે છે તે ત્યાં રોકાયા હોય છે, એવું પણ ઘણી બધી લોકવાયકાઓ છે. તો આજે તરણેતરના મેળાને આપણે ખાસ યાદ રાખીશું. સુરેન્દ્રનગર જિલ્લામાં ભરાય છે. ત્યારબાદ જે છે એ વૌઠાનો મેળો ખાસ અમદાવાદમાં ભરાય છે. આ ઉપરાંત જે છે ભવનાથ, આ ભવનાથનો મેળો જુનાગઢ. આ ઉપરાંત જે છે શામળાજીનો મેળો, અથવા તો એને ગદ્દાધરનો મેળો પણ ઓળખવામાં આવે છે. શામળાજી આ સ્થળ જે છે ત્યાં ભરાય છે. અને ખાસ જે છે અરવલ્લી જિલ્લો છે ત્યાં. નેક્સ્ટ જે છે પલ્લીનો મેળો. આની વાત કરીએ તો રૂપાલ, આ રૂપાલ નામનું સ્થળ જે છે ગાંધીનગર, અહીંયા ભરાય છે. આમાંથી અગત્યના જે મેળાઓ જે છે વિદ્યાર્થી મિત્રો, એમાં અમુકની બાબતની તો તમને ખ્યાલ પણ હશે. જેમ કે આજે તરણેતરનો મેળો જે છે સુરેન્દ્રનગર જિલ્લામાં, વૌઠાનો મેળો અમદાવાદ, ભવનાથના મેળામાં તમારામાંથી ઘણા બધા વિદ્યાર્થીઓ ગયા પણ હશે જુનાગઢ.
આ ઉપરાંત શામળાજીનો મેળો, શામળાજી જે અરવલ્લી જિલ્લામાં આવેલો છે, પલ્લીનો મેળો આપણે ક્યારે પણ સાંભળ્યું પણ ન હોય તો ખાસ ગાંધીનગરના રૂપાલમાં ભરાય છે. વિકલ્પમાં પ્રશ્ન પૂછાય કે પલ્લીનો મેળો કઈ જગ્યાએ ભરે છે, તો રૂપાલ નામનું જે સ્થળ ગાંધીનગરમાં. આ ઉપરાંત જે છે ભાદરવી પૂનમનો જે મેળો જે છે, ભાદરવા મહિનામાં જે છે એ પૂનમના દિવસે આ મેળો ભરાતો હોય છે. અને આ જે છે અંબાજી જે છે જે બનાસકાંઠા જિલ્લામાં, ત્યાં જે છે આ મેળો ભરાતો હોય છે. આ ઉપરાંત જે છે સરખેજ, આ સરખેજનો મેળો જે વાત કરીએ તો આ પણ અમદાવાદમાં ભરાય છે. ગોર ગધેડાનો મેળો, આને પણ યાદ રાખવાનું છે, આ નવો શબ્દ છે તમારા માટે. ગોર ગધેડાનો મેળો, આ મેળો જે છે એ ગરબાડા, ખાસ જે છે એ દાહોદ જિલ્લામાં ભરાતો મેળો છે. આને ખાસ ઇમ્પોર્ટન્ટ છે. ગોર ગધેડાનો મેળો કઈ જગ્યાએ ભરાય છે, તો ગરબાડા નામનું સ્થળ જે છે દાહોદ જિલ્લામાં. આ ઉપરાંત જે છે ચિત્ર વિચિત્રનો મેળો, આ પણ ઇમ્પોર્ટન્ટ છે. બનાસકાંઠા જે છે, સાબરકાંઠા જે છે, આ સાબરકાંઠા જિલ્લામાં ભરાય છે. નેક્સ્ટ માધવપુરનો મેળો, જે માધવપુર નામના સ્થળે ભરાય છે. અને માધવપુર જે છે એ પોરબંદરમાં આવેલું છે. અને છેલ્લે જે છે વીરદાતાર મેળો જે છે, આ બધા મેળાઓ જે ઉનાવામાં ભરાય છે. અને ઉનાવા જે છે એ મહેસાણા જિલ્લામાં આવેલું છે. તો આ બધા મેળાઓ જે છે એ ઇમ્પોર્ટન્ટ છે. તરણેતરનો મેળો સુરેન્દ્રનગર, વૌઠાનો મેળો અમદાવાદ, ભવનાથનો મેળો જુનાગઢ, શામળાજીનો મેળો અરવલ્લી જે શામળાજી સ્થળે, પલ્લીનો મેળો જે ખાસ રૂપાલ અથવા ગાંધીનગર જે છે તે સ્થળે, ભાદરવી પૂનમનો જે મેળો અંબાજીમાં ભરાય છે, સરખેજનો મેળો તો અમદાવાદમાં, ગોર ગધેડાનો જે મેળો ભરાય છે દાહોદમાં, ગરબાડા નામનું સ્થળ છે, ચિત્ર વિચિત્રનો મેળો સાબરકાંઠામાં, માધવપુરને ગામને યાદ રાખી અને માધવપુરનો મેળાનું નામ પણ એ જ રીતે પડેલું છે, માધવપુરનો મેળો છે, માધવપુર પોરબંદરમાં. વીરદાતારનો મેળો જે ખાસ જે છે ઉનાવા નામનું સ્થળ અને મહેસાણા જિલ્લામાં. તો આ બધા જે મેળાઓ પણ આપણી સંસ્કૃતિની એક આગવી ઓળખ છે. નેક્સ્ટ જો આપણે વાત કરીએ અત્યાર સુધી આપણે જે વાત કરેલી એ ભારતના જુદા જુદા જે છે એ તહેવારો વિશે, આ ઉપરાંત ભાષાઓ વિશે, ગુજરાતના જે તહેવારો. હવે વાત કરશું આપણે ભારતના જે છે મુખ્ય શાસ્ત્રીય નૃત્ય. ખાસ આપણી એક સંસ્કૃતિની ઓળખ જે છે, અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ જે નૃત્યો પણ કરવામાં આવતા હોય એ પણ એક આપણી સંસ્કૃતિની એક ઓળખ છે. જેમાંથી વાત કરીએ સૌથી પહેલું જે નૃત્ય જે છે જે કથક નૃત્ય. આ બધા નૃત્યો પણ આપણે પૂછાય છે એક્ઝામમાં, એટલે આને પણ ખાસ યાદ રાખવા જરૂરી છે. આ જે કથક નૃત્યની જો વાત કરીએ તો કથક જે શબ્દ જે છે એ કથા ઉપરથી બનેલો છે. અહીંથી પ્રશ્ન પૂછાય કે કથક શબ્દ જે છે એ કયા શબ્દ ઉપરથી બનેલો છે, તો કથા નામના શબ્દ ઉપરથી બનેલો છે. ખાસ આ નૃત્યમાં જો વાત કરીએ તો આપણા જે નૃત્ય કરતી વખતે જે છે એ નૃત્યકારો જે છે પોતાના હાવભાવ અને હાવભાવ એટલે કે જે પોતાના અંગોને જે હલાવીને અથવા તો એવા એક્સપ્રેશન જે કરી અને એને જે અલગ રીતે રજૂ કરે છે એને આપણે હાવભાવ કહીશું. તો આ હાવભાવ અને જે સંગીતની સાથે આ સંગીતથી જે છે એ રજૂ કરતા હોય છે. અહીંયા એક વર્ડ જે છે અલંકૃત કરવું. અલંકૃત કરવું એટલે કે આ જે હાવભાવ
અને સંગીત આ બંનેનું મિશ્રણ કરી અને જે નૃત્યને સુંદર બનાવવામાં આવે તો એને અલંકૃત કહી. તો હાવભાવ અને સંગીતથી રજૂ કરવામાં આવે છે. નેક્સ્ટ જો વાત કરીએ તો આના વિશે એક પંક્તિ પણ જે છે, કથન કરે સો કથક કહાવે. આને ખાસ આપણે યાદ રાખીશું. કથન કરે સો કથક કહાવે. આજે યુક્તિ મુજબ જે છે, જે કથન કરે છે એટલે કે જે નૃત્ય કરે છે તે એક કથક કહેવાય, એટલે નૃત્યકાર કહી શકીએ આપણે. જે જે નૃત્ય કરે છે એને આપણે નૃત્યકાર તરીકે ઓળખીએ છીએ. તો અહીંયા કથન એટલે કે અહીંયા વાત કરે છે કે જે નૃત્ય કરે છે તે નૃત્યકાર કહી શકીએ આપણે. આવી યુક્તિ પણ આ જે કથક નૃત્ય સાથે સંકળાયેલી છે. 15મી અને 16મી સદીમાં જે વાત કરીએ તો આ જે કથક નૃત્ય જે છે એનો વિકાસ 15મી અને 16મી સદીમાં મોટાભાગે જે છે ઉત્તર ભારત જે છે, આ ઉત્તર ભારતમાં આ કથક નૃત્ય જે છે વિકાસ થયેલો છે. પ્રશ્ન પૂછાય કે કથક નૃત્યનો મોટાભાગે વિકાસ અથવા તો કથક નૃત્ય મોટાભાગે કયા ભાગમાં વિશેષ પ્રમાણમાં જે છે એ કરવામાં આવે છે? તો ઉત્તર ભારતમાં જે કરવામાં આવે છે. ખાસ જે છે એ કથક નૃત્ય જે છે એમાં પણ અલગ અલગ વિષયોના આધારે જે છે એ નૃત્ય કરવામાં આવે છે. આ બધા વિષયોની જો વાત કરીએ તો એમાંનું એક જે છે કે જે રાધા અને શ્રી કૃષ્ણ જે છે, આ રાધા અને શ્રી કૃષ્ણની જે કથાઓ જે છે એના આધારે પણ જે છે નૃત્ય કરવામાં આવતું હોય છે, જેને આપણે રાસલીલા કહી શકીએ. અલગ અલગ વિષયોના આધારે જે છે એ કથક નૃત્ય રજૂ કરવામાં આવે છે અને એમાં જે ખાસ એના હાવભાવ અને સંગીતની સાથે આ રજૂ કરવામાં આવે છે. ખાસ અહીંયા ફરી પાછું યાદ રાખશું કે આ યુક્તિ જે છે કથન કરે સો કથક કહાવે, એટલે જે નૃત્ય કરે છે તેને આપણે નૃત્યકાર કહી શકીએ. મોટે ભાગે ઉત્તર ભારતના રાજ્યોમાં જોવા મળે છે અને રાધા અને શ્રી કૃષ્ણની કથાઓના આધારે પણ આજે નૃત્ય કરવામાં આવતા હોય છે. જ્યારે ભારતમાં જે છે એ મુઘલોનું શાસન હતું, એટલે કે મુઘલ કાળ હતો, તે સમયગાળા દરમિયાન પણ આજે કથક નૃત્ય જે છે એ કરવામાં આવતું એવું કહી શકીએ. રાજ દરબારમાં જે છે એ રજૂ થતું હતું. ખાસ જે છે એ સમયે જે છે એ વિશિષ્ટ નૃત્ય શૈલીના જે રૂપમાં આનો વિકાસ થયેલો છે. આ સમયગાળા દરમિયાન વિશિષ્ટ નૃત્ય શૈલી દ્વારા જે છે એ રજૂ થતું. ખાસ અહીંયા વાત કરીએ તો મુઘલ કાળના સમયગાળા દરમિયાન કથક નૃત્ય જે કરવામાં આવતું, આ સમયગાળા દરમિયાન કથક નૃત્ય જે છે એ અલગ અલગ શૈલીમાં રજૂ કરવામાં આવતું એવું કહી શકીએ. ધીરે ધીરે જો વાત કરીએ તો આમાં જે છે એ અલગ અલગ પરંપરામાં વહેંચાઈ ગયું. અલગ અલગ ભાગમાં જે છે એ કથક નૃત્યની વહેંચણી કરવામાં આવી અને આ પરંપરા જે છે જેને ખાસ ઘરાના તરીકે ઓળખવામાં આવે છે. આ પરંપરા જે છે ઘરાના તરીકે ઓળખવામાં આવે છે. પ્રશ્ન પૂછાય કે કથક નૃત્ય જે છે જેને અલગ અલગ જે પરંપરાઓમાં વહેંચવામાં આવે છે, આ પરંપરા જે છે એ કયા નામ તરીકે ઓળખવામાં આવે છે? તો આ પરંપરા જે છે એ ઘરાના પરંપરા તરીકે ઓળખવામાં આવે છે. આ જે ઘરાના પરંપરા છે શું, એવો પણ પ્રશ્ન થાય તો કથક નૃત્ય જે છે એ કથક નૃત્યને અલગ અલગ ભાગમાં જે છે એ રજૂ કરવામાં આવે છે. તો આ જે રજૂ કરવામાં આવે એને પરંપરા કહેવાય. આવી બે પરંપરા હતી જે ઘરાના પરંપરા તરીકે પણ ઓળખાય છે, જેમ કે જે છે એ જયપુર અને લખનઉ. જયપુર અને લખનઉ જે છે, આ લખનઉ અને જયપુરમાં
આ પરંપરાઓ જોવા મળતી. અને આ બંને રાજ્યોમાં, બંને પ્રદેશો જે છે જયપુર અને લખનઉમાં અલગ અલગ રીતે જે છે આ કથક નૃત્ય રજૂ કરવામાં આવતું. એટલે કે અલગ અલગ પરંપરાઓમાં આ જે નૃત્ય જે છે કથક નૃત્ય એ રજૂ કરવામાં આવતું હતું. જેમ કે જયપુર જે છે તે પ્રદેશમાં અને લખનઉમાં આ બંનેમાં નૃત્ય એક જ હતું કથક, પણ એને અલગ રીતે રજૂ કરવામાં આવતું. આથી એને અલગ પરંપરા આપણે કહી શકીએ. ખાસ વાત કરીએ તો 19મી સદીમાં જે છે અવધના નવાબ જે હતા, જેનું નામ છે વાજિદ અલી શાહ. ખાસ અહીંયા વાત કરીએ 19મી સદીમાં અવધના નવાબ વાજિદ અલી શાહ, આને જે છે એ પોતાના દરબારમાં કથકને આ કથક જે છે નૃત્ય એને આશ્રય આપ્યો. આ જે કલાને જે છે પુનર્જીવન આપ્યું એવું કહી શકીએ. પુનર્જીવન આપ્યું. વિદ્યાર્થી મિત્રો, ધીરે ધીરે જે છે પ્રાચીન ભારતમાં આવા નૃત્યો હતા, પણ ધીરે ધીરે જે છે એ અમુક સમયગાળા દરમિયાન આનું મહત્વ જ્યારે ઘટે છે, એટલે કે આમાં ઘણા બધા કથક નૃત્ય સાથે સંકળાયેલા લોકો જે છે એનો મુખ્ય વ્યવસાય જ આ નૃત્ય કરવાનો હોય છે. અલગ અલગ જે રાજ્યોમાં જઈ, અલગ અલગ શાસકોના દરબારમાં જઈ અને નૃત્ય કરી અને રોજગારી મેળવતા હોય છે. પણ ઘણીવાર એવું બને કે કેટલાક શાસકો હોય કે જેને આવો નૃત્યનો શોખ ન હોય, તો એવે સમયે જે છે ઘણા જે આવા નૃત્યકારો જે છે એ બેકાર બનતા અને ધીરે ધીરે જે છે એ અન્ય વ્યવસાય તરફ વળે છે. આથી કરીને કથક નૃત્ય ધીરે ધીરે લુપ્ત થતું જાય છે. પણ જે વાત કરીએ કે જે 19મી સદી દરમિયાન જે છે અવધના જે નવાબ જે છે એને નામ છે વાજિદ અલી શાહ, એને પોતાના જે દરબારમાં ફરી પાછું કથક નૃત્યને આશ્રય આપ્યો. એટલે કે કથક નૃત્ય કરનારા જે નૃત્યકારોને પણ આશ્રય આપ્યો હશે અને ધીરે ધીરે આ કથાને, એટલે કે કથક નૃત્યને ફરી પાછે પુનઃજીવિત, એટલે ફરી પાછી નવેસરથી શરૂ કરાય છે અને ફરી પાછું કથક નૃત્ય જે છે એ પ્રચલિત બને છે. ભારતની જો વાત કરીએ તો પંજાબ જે છે, પંજાબ, આ ઉપરાંત હરિયાણા, આ બધા આપણા રાજ્યો છે. જમ્મુ કાશ્મીર છે, બિહાર છે, મધ્યપ્રદેશ છે, આ બધા પ્રદેશ સુધી જે છે આ કથક નૃત્યનો વિકાસ થયેલો છે. મોટાભાગે આ બધા ઉત્તર ભારતના રાજ્યો કહી શકીએ, પંજાબ, હરિયાણા, જમ્મુ કાશ્મીર, બિહાર અને મધ્યપ્રદેશ. તો આ બધા રાજ્યોમાં પણ કથક નૃત્યનો સારો એવો વિકાસ થયેલો છે. અને કથકને જે છે એ 6 શાસ્ત્રીય નૃત્યોમાં પણ સ્થાન મળેલું. આપણા જે અગત્યના શાસ્ત્રીય નૃત્ય, ભારતના 6 શાસ્ત્રીય નૃત્યો જે છે એમાં પણ કથકને સ્થાન મળેલું છે, જે ભારતીય સંસ્કૃતિનું એક અંગ અથવા તો એક આગવી ઓળખ છે. આપણી જેમ ભાષા છે, આ ઉપરાંત ધર્મ, ઉત્સવો, નૃત્ય, ચિત્રકળા, સંગીત, આ બધા જે છે એ ભારતીય સંસ્કૃતિને એક આગવી ઓળખ આપે છે. અને વિશ્વમાં જે છે એ આગવી ઓળખ સાથે ભારત જે છે એ એક અલગ રીતે તરી આવતો દેશ છે, જેમાં એની વિવિધતાઓના કારણે. અને ખાસ તો આ બધું જે બાબત જે છે નૃત્ય, ઉત્સવો, આ બધી જે છે ભારતને એક આગવી ઓળખ આપે છે. બીજું જે છે કથકલી, આ પણ એક અગત્યનું નૃત્ય છે. ખાસ વાત કરીએ તો આ જે કથકલી જે છે કેરળનો મુખ્ય ઉત્સવ છે, કેરળનો મુખ્ય નૃત્ય છે. પ્રશ્ન પૂછાય કે કથકલી જે છે એ કયા રાજ્યનું મુખ્ય નૃત્ય પરંપરા છે, અથવા તો કયા રાજ્યનું મુખ્ય નૃત્ય છે? તો આ જે કેરળ રાજ્ય જે છે જેનું મુખ્ય નૃત્ય છે. આપણે બધાને ખબર છે કેરળ રાજ્ય ક્યાં આવે છે. આજે આપણો ભાગ જે છે અહીંયા કેરળ રાજ્ય છે, અને આ કેરળ રાજ્ય છે એનું મુખ્ય નૃત્ય જે છે એ કથકલી તરીકે ઓળખવામાં આવે છે. ખાસ એ આજે વાત કરીએ કથકલીની, તો કથકલી જે છે એનો અર્થ થાય છે નાટ્ય વાર્તા. નાટ્ય વાર્તા એવો એનો અર્થ થાય છે. ખાસ જે છે આ જે
કથકલી નૃત્ય જે છે એને અભિનય દ્વારા જે છે એ રજૂ કરવામાં આવે છે અને અભિનય જે છે એ જ ખાસ આ કથકલી નૃત્યનો આત્મા છે. પ્રશ્ન પૂછાય કે કથકલી જે છે આ કથકલી નૃત્યનો આત્મા શું છે? તો અભિનય. આ અભિનય જે છે એ આ કથકલી નૃત્યનો આત્મા છે. પ્રશ્ન અહીંથી પૂછાઈ શકે કે કથકલી નૃત્યનો આત્મા શું છે? તો અભિનય. અભિનય દ્વારા એ રજૂ કરવામાં આવતો હોય છે. એના માટે જે છે અલગ અલગ જે એના પોશાક પણ આવતા હોય છે જે પહેરવામાં આવે છે. ખાસ તો જે છે કે જે રંગભૂષા એટલે કે અલગ અલગ એના આભૂષણો જે છે, આ ઉપરાંત એના વેશભૂષા એટલે કે એના પહેરવેશ પણ અલગ અલગ પ્રકારના હોય છે. આ જે છે એના દ્વારા અને અભિનય દ્વારા રજૂ થતો નૃત્ય છે. ખાસ આમાં જે છે અલગ અલગ આભૂષણો, વેશભૂષા એટલે કે અલગ પોશાક જે છે અને અભિનય દ્વારા જે છે રજૂ કરવામાં આવતો હોય છે. અલગ અલગ જે છે માનવીના એક હાવભાવ હોય છે. માનવીના જેને આપણે એનો નેચર કહી શકીએ. અલગ અલગ સ્વભાવ હોય છે. માણસ 3 પ્રકારના હોય. એક તો સાત્વિક, એક રાજસી અને તામસી. આવા 3 પ્રકારના માનવી હોય છે. સાત્વિક એ ખાસ જે છે એ એનામાં સારામાં સારા ગુણો હોય છે એવું કહી શકીએ, શાંત સ્વભાવના. રાજસી મધ્યમના હોય છે અને તામસી બહુ અતિશય ગુસ્સે થઈ જાય એવા. તો આ માણસના 3 પ્રકારના સ્વભાવ હોય છે. તો આ જે 3 પ્રકારના જે માનવીય સ્વભાવ જે છે, માનવીય ગુણો જે છે એને આ નૃત્ય દ્વારા, કથકલી નૃત્ય દ્વારા રજૂ કરવામાં આવે છે. જેમાં તો ખાસ અલગ પ્રકારના આભૂષણો, પહેરવેશ અને એના અભિનય દ્વારા આ માનવીના ગુણોને હાવભાવ દ્વારા રજૂ કરવામાં આવે છે. ખાસ આ ઇમ્પોર્ટન્ટ બાબત છે કે કથકલી નૃત્યમાં શેના દ્વારા માનવીના કયા હાવભાવ રજૂ કરવામાં આવે છે? તો સાત્વિક, રાજસી અને તામસી. પ્રશ્ન એમ પૂછાય કે કથકલી નૃત્યમાં શું રજૂ કરવામાં આવે છે? તો હાવભાવ જે છે, આ માનવીના હાવભાવ જે છે એ અભિવ્યક્ત કરવામાં આવે છે. ફરી પાછું આપણે કથકલીને જો રિપીટ કરીએ તો કેરળનો મુખ્ય તહેવાર છે, તહેવાર નહીં પણ કેરળનો મુખ્ય નૃત્ય છે જે આપણે અહીંયા દર્શાવેલું છે. નેક્સ્ટ જે છે એ આના કથકલી જે છે, કથકલીનો અર્થ જે છે એ નાટ્ય વાર્તા એવો થાય છે. ખાસ જે છે એ અભિનય જે આ નૃત્યમાં કરવામાં આવતો હોય તો એ અભિનય જે છે એ કથકલી નૃત્યનો આત્મા છે. ખાસ એના માટે રંગભૂષા, વેશભૂષા, અભિનય આના દ્વારા રજૂ થતો હોય છે. મુખ્યત્વે સાત્વિક, રાજસી અને તામસી પ્રકારના માનવીના જે હાવભાવ જે છે એને રજૂ કરવામાં આવે છે. નેક્સ્ટ જે છે મણિપુરી નૃત્ય. નામ ઉપરથી આપને એટલો ખ્યાલ આવી જાય વિદ્યાર્થી મિત્રો કે મણિપુર નામનું આપણું ભારતનું એક રાજ્ય છે. આ મણિપુરનું જે રાજ્ય છે મણિપુર નામનું, તો ત્યાં જે મણિપુરમાં જે ઉજવાતો તહેવાર જે છે અથવા તો તહેવારનો એક પ્રકાર આપણે નૃત્ય કહી શકીએ કે જે વિશેષ રીતે નૃત્ય કરવામાં આવતું હોય છે તો એને મણિપુરી નૃત્ય તરીકે ઓળખવામાં આવે છે. ખાસ તો મણિપુરી નૃત્ય જે છે, મણિપુર, આ મણિપુર જે છે એ રાજ્યમાં કરવામાં આવતું નૃત્ય છે. આ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. એક્ઝામમાં પ્રશ્ન પૂછાય કે મણિપુરી નૃત્ય કયા રાજ્યનું નૃત્ય છે? તો મણિપુરનું. નામ ઉપરથી આપને આઈડિયા આવી જવો જોઈએ કે મણિપુર રાજ્યનું નૃત્ય છે. ખાસ જે છે એ આ મણિપુર જે છે એ મણિપુરી નૃત્ય મણિપુરના લોકો દ્વારા જે છે એ ઉત્સવ પ્રસંગે, ઉત્સવ અથવા તો કોઈ તહેવાર હોય એ તહેવાર વખતે જે છે આ નૃત્ય જે છે એ કરતા હોય છે લોકો. ખાસ જે છે આ નૃત્યમાં શરીરની જે ગતિવિધિ જે છે એટલે કે હાવભાવ જે છે એના દ્વારા જે છે
એ આ નૃત્ય કરવામાં આવે. મોટાભાગે આ નૃત્ય જે છે એ વિદ્યાર્થી મિત્રો આપણે કથકલી જોઈ ગયા કે કથકલી છે કે કથક નૃત્ય છે કે મણિપુરી, હજી પણ તમારે ભરતનાટ્યમ ને બધા આવશે. તો આ બધા નૃત્યમાં જે છે અલગ અલગ પ્રકારના હાવભાવ દ્વારા, અલગ અલગ પ્રકારના વેશભૂષા દ્વારા, આભૂષણો દ્વારા અલગ અલગ કંઈક સંદેશો આપતા હોય એવા રીતે આ જે નૃત્ય જે છે એ રજૂ કરવામાં આવતા હોય છે. આ જે નૃત્ય જે છે એમાં પણ ખાસ હાવભાવ જે છે એ રજૂ થતા હોય છે. ખાસ આ મણિપુરી નૃત્યના જે 2 પ્રકાર છે. પ્રશ્ન પૂછાય કે મણિપુરી નૃત્ય જે છે એના કેટલા પ્રકાર છે? તો મણિપુરી નૃત્ય જે છે એના 2 પ્રકાર છે. આને પણ આપણે યાદ રાખીશું. એક તો જે છે લાસ્ય અને બીજો જે પ્રકાર જે છે તાંડવ. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન એક્ઝામમાં પૂછાય કે મણિપુરી નૃત્યના કેટલા પ્રકાર? તો 2 પ્રકાર છે, લાસ્ય અને તાંડવ. તો આજે આપણે મણિપુરી નૃત્ય વિશે જોયું કે મણિપુર રાજ્યનો જે મુખ્ય જે છે એ ઉત્સવો અને જે તહેવારો પ્રસંગે જે નૃત્ય કરવામાં આવતું જે એક નૃત્ય જેને આપણે મણિપુરી નૃત્ય તરીકે ઓળખવામાં આવે છે, હાવભાવ રજૂ કરવામાં આવે છે અને એના 2 પ્રકાર છે, લાસ્ય અને તાંડવ. તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીં સુધી રાખીએ છીએ. હવે પછીનો અભ્યાસ આપણે નેક્સ્ટ વિડીયોમાં કરીશું.